वडोदरा शहर के वासना भाईल इलाके से बड़ी खबर सामने आ रही है, जहां पर एक इमारत की नींव टूट गई है और इस इमारत में 300 जितने लोग रहते हैं। आपको बता दें कि वासना भाईली रोड पर मौजूद सिद्धि विनायक प्लाजा इमारत की नींव टूट गई है। दरअसल पास में ही कंस्ट्रक्शन कार्य चल रहा था, जिसके मद्देनजर नींव टूटने की दुर्घटना हुई। इस फ्लैट में 48 जितने परिवार है, 300 से ज्यादा लोग हैं, जिनमें इस वक्त डर का माहौल बना हुआ है। आपको बता दें कि इस मामले में फायर की टीम मौके पर पहुंच गई है। तब फायर ऑफिसर जयदीप गढ़वी ने बयान देते हुए बताया है कि फ्लैट का स्लैब धराशायी होने का कॉल उन्हें मिला था, लेकिन नीचे कोई भी दबा नहीं है। निर्भयता शाखा को जानकारी दे दी गई है और अब बिल्डिंग के बारे में निर्भयता शाखा ही आगे कुछ जानकारी दे पाएगी। સવારે અમને એક કોલ મળ્યો કે સિદ્ધિવિનાયક પ્લાઝાની બાજુમાં એક સ્લેબ ધરાશાયી થયો છે અને નીચે માણસ દબાયાની આશંકા છે। તેથી વાસના ફાયર સ્ટેશનની ટીમ તરત જ ટર્નઆઉટ લઈ ઘટના સ્થળ પર પહોંચ્યા। ત્યારબાદ તપાસ કરતા જાણવા મળ્યું કે કોઈ પણ માણસ દબાયેલ નથી કે કોઈ પણ જીવ દબાયેલ નથી। બાજુમાં એક અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ હતી, તેની નીચેથી ખોદકામ કરવાના લીધે એક સ્લેબ ખાલી નીચે પડી ગયો છે। ત્યારબાદ નિર્ભયતા શાખાને અત્યારે ઘટના સ્થળ પર આવી ગઈ છે અને આગળનો કામ નિર્ભયતા શાખા કરી રહી છે। જે નિર્ભયતા શાખા અહીંયા પહોંચી ચૂકી છે। હવે આગળનો સબ્જેક્ટ નિર્ભયતા શાખાનો છે। અમે એમને કીધેલું છે કે જો ભયજનક જણાય તો ભયજનક સાબિત કરશે અને પ્રોપર બિલ્ડિંગને બેરિકેશન આપશે। સિદ્ધિવિનાયક પ્લાઝા દોઢ મહિના પહેલા બી અહીંયા એ ટાવરમાંથી નીચેથી માટી ધસી ગઈ હતી, ત્યારે અમે લોકોએ બિલ્ડરને કમ્પ્લેન કરેલી, તો એમણે કીધું તો હું કરી આપું છું। મહિના દિવસ અહીંયા પતરા બી નહોતા મારેલા। અમે જ્યારે એમને કીધું ત્યારે એમણે અહીંયા પતરા માર્યા અને અમે કેટલા ટાઈમથી એમને કહીએ છીએ કે નાના છોકરાવાળી સોસાયટી છે, અમે અમારી સોસાયટી એટલો સપોર્ટ કર્યો છે, પાર્કિંગ બી બધાએ બહાર કરી નાખ્યું છે, તો બી હજુ બિલ્ડરે કાંઈ કર્યું નથી ને આજે અહીંયા અમારું આ 2 ટાવરનું પડી ગયું છે। તો હવે આમાં અત્યારે પ્રશાસન શું કરે છે, બધો રાજ્ય સરકાર ક્યાં છે, અત્યારે લેબર ડિપાર્ટમેન્ટ આમાં શું કરવાનું? અમારા છોકરાઓને અગર કંઈ થશે તો આની માટે કોણ જવાબદાર રહેશે? બિલ્ડર બી આવતો નથી, કઈ જવાબ જ નથી આપતો, બરાબર લખાણ નથી દેતો, કઈ બરાબર અમને જવાબ નથી આપતો કે શું કરવા રેડી છે। અમે કહીએ છીએ તો બસ આ કરી આપીશ શું કરે છે? 2 મહિનાથી આ છે અહીંયા, તો હજુ એને કઈ કર્યું નથી। આજે કાલ સવારે આ બિલ્ડિંગ પડશે, કોઈની જાનહાનિ થશે તેની માટે કોણ જવાબદાર છે? આપણે આ ભાયલી ડીમાર્ટ પાસેની જગ્યા છે અને અક્ષર પૂજન નામની અમારી સાઇટ છે। બાજુમાં સિદ્ધિવિનાયક પ્લાઝા ફ્લેટ છે। હવે અમે બેઝમેન્ટ આવી રહ્યું છે, તો એમની દિવાલ અને અમારી દિવાલ એક કોમન છે। એ દરમિયાન અમે ખોદાણ કર્યા હતા, જે ઓફિશિયલી છે। એ ખોદાણ દરમિયાન એમની બાજુમાં અમુક જગ્યાના ભાગમાં એ લોકોનું પ્લમ્બિંગનું લીકેજ હતું, જે ભીનો ભાગ હતો એ માટી ધરાઈ પડી છે, નીચે આવી ગઈ છે, અમારી સાઈડ સ્લાઇડ થઈ ગઈ છે અને એમનું પીસીસીને નુકસાન થયું છે। સ્લેબ ભરેલો નાનો એ થોડું નુકસાન થયું છે, બાકી આગળ એમ જ છે અને એમાં કોઈ જાનહાનિને કોઈ ખતરો નથી। અને અમે જરા કામ પૂરું કરશું તે દરમિયાન અમને જે કંઈ નુકસાન થયું છે અમારા સ્વ ખર્ચે કરી આપીશું। એ મેમ્બરો સાથે સમાધાન થયેલું છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।